ઓલ ઇન્ડિયા મીડિયા તમારું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરમાં વોર્ડ નંબર 6 કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો પાર્થિબેન સોલંકી, મેહુલકુમાર પંડ્યા, સંજીદા બેગમ સૈયદ, હરીશભાઈ દ્વારા ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ મિટિંગનો હેતુ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરો સાથે ચર્ચા અને વિરોધના બનાવવાનો હતો। સૌપ્રથમ મિટિંગ રાત્રે 10:30 કલાકે ફતેપુરાના દુલદાર મોહલ્લામાં યોજાઈ હતી। ત્યારબાદ મિટિંગ રાત્રે 11 કલાકે ફતેપુરા સુથારપડિયા સૈયદવાડામાં યોજાઈ હતી। એ મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। ઉમેદવારો લોકોની સમસ્યાઓ સાંભળી અને તેના ઉકેલ માટે આશ્વાસન આપ્યું હતું। પાર્ટીના કાર્યકરો વધુ સક્રિય બની ચૂંટણીમાં જીત મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્થાનિક મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરીને વિકાસના વચનો આપવામાં આવ્યા હતા। આ મિટિંગથી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો। સૈયદપુરાના આગેવાનોએ ઉમેદવાર સંજીદા બેગમનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। સાથે સાથે મેહુલ વોર્ડ નંબર 6 ના ઉમેદવાર ઉપસ્થિત થયા છે। હું એક એક કરીને તમામ ઉમેદવારોનો પરિચય આપ્યું। સૌપ્રથમ આપણી વચ્ચે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે અને વોર્ડ નંબર 6 ના એક સક્રિય નેતા તરીકે નાગરિકો માટે સોલંકી કે જેમનું નામ આપણી મુશ્કેલી હોય આપણા માટે રાત દિવસ તત્પર ઉભા રહેતા પ્રભુભાઈ સોલંકીના વાઇફ પાર્વતીબેન સોલંકી પણ વોર્ડ નંબર 6 ના ઉમેદવાર છે। વખાણ લાયક કાર્ય કે જેમની હું છેલ્લા 20 વર્ષથી સામાજિક કાર્યો અને જે લોકલ વસ્તુ આપણે જે જરૂરિયાતની જીવન જરૂરિયાતની આગળ એ કોર્પોરેશનનું ઇલેક્શન છે તો કોર્પોરેશન ઇલેક્શનમાં આવે શું આપણા માટે કે રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણી અને ડ્રેનેજ। અમે આ 4 મુદ્દાની અત્યારે આખા વિસ્તારની અંદર અમે નીકળ્યા છે। આજે અમારી ફેરણી હતી પાંડવીગર મોહલ્લા પાછળ ઠીકાણાની અંદર તો સૌથી વધારે અમે તકલીફ જોઈ કે આપણા વિસ્તારની આ અમારા સાથી ઉમેદવાર છે મેહુલભાઈ હોલ સુશાંતભાઈ, જે રીતે અમે વિસ્તાર માટે ઇલેક્શન લડવા નીકળ્યા છે એવી રીતે MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે સુશાંતભાઈ લાડબેન, નિખિલભાઈ સોલંકી, આતિફભાઈ, વ્રતભાઈ પટેલ આ બધા લડતા આવ્યા છે એટલે એમનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું। પણ અમારી કોઈ કચાશ રહી જતી હશે જે છે ચૂંટાવામાં અચૂકતા રહી જાય છે। વાત કરીએ તો આ વખતે એકદમ મજબૂત પેનલ છે। કોંગ્રેસને હરાવી 7 સીટો કોંગ્રેસની આવી હતી, ભાજપની સીટો વધારે હતી। આ વખતે એ લોકોને દરેકે દરેક એરિયામાંથી બહાર કાઢે છે કારણ 30-35 વર્ષથી જ્યારે ખોબલે ને ખોબલે મત આપ્યા હોય પણ તેમ છતાંય કામગીરી નથી करता એટલે मैं जुनैद खान, मंजूर खान पठान, लास्ट ईयर यहाँ से इलेक्शन 2021 के कॉर्पोरेशन के चुनाव में इलेक्शन लड़ा हूँ। यहाँ से अल्हम्दुलिल्लाह बहुत अच्छे वोट आप लोगों की तरफ से मिले हैं, बहुत अच्छा प्यार मिला था, बहुत अच्छी इज्जत मिली थी और उसके लिए मैं बहुत बहुत शुक्रगुजार हूँ आप सबका। लेकिन अब इस बार जो इलेक्शन आया है लास्ट ईयर से बहुत और अच्छा टाइम है ये। जो लास्ट ईयर हमारे को मौका आप सबने दिया उस वक्त कैसा था कि उस वक्त SIR नहीं आया था, इस बार SIR आ चुका है। SIR आने के बाद जो लोगों के नाम डिलीट हुए हैं अपने वार्ड नंबर 6 में से जो लोग के नाम डिलीट हुए हैं उसमें से कुछ 15-17 हज़ार नाम डिलीट हुए। लास्ट ईयर हमारा 82,000 का वोट था और हम थे 15-16 हज़ार पे। इस बार है 65,000, 65,000 का भी बोर्ड है। उसके જીતાડવા માટે 9.5 સુધી બેસી રહ્યા પણ ક્યાંક ને ક્યાંક એ લોકો માન્યા નહીં અને અમારા આ બંને ઉમેદવાર જીતેલા ઉમેદવાર હારી ગયા છે। અહીંયા આગળ શું કહેવા માંગશો મતદારોને? મતદારોને તું એક જ વાત કરીશ કે તમારો વિસ્તાર ઘણો સારો છે પણ વિકાસથી વંચિત છે। તો અમારું કહેવું એવું છે કે કોઈ બીજી પાર્ટીના લોભામણી કે ભાઈ કોઈ બી ટાઈપની વાતોમાં આવી અને પોતાનો મત વેડફાર કરશો નહીં અને સમગ્ર કોંગ્રેસની પેનલને મત આપી ભવ્ય વિજય બનાવો જેથી કરીને જે આ વિકાસને અમે જોયો છે
કે ભાઈ વિકાસ એવો છે કે ગંદા ગટરના પાણી આગળ આવે છે, વિકાસ એવો છે કે ખાડા ટેકરાવાળા આગળ રોડો છે, વિકાસ એવો છે કે ગલી ગલીમાં અંધારું છે. તો આ ખોટો વિકાસ છે અને ભ્રષ્ટાચારનો વિકાસ છે. તો હું અહીંના લોકલ નાગરિકોને કહેવા માગું છું, 6 નંબરના મતદારોને, કે તમે કોઈ બી બીજા વ્યક્તિના કે કોઈ પાર્ટીના બહેકાવમાં આવશો નહીં અને સમગ્ર કોંગ્રેસની પેનલને વિજય બનાવો, જેથી કરીને વિકાસના જે સર સયાજીરાવ ગાયકવાડનું આપણું વડોદરા હતું એ આપણે વડોદરા પાછું લાવીએ. આપનું નામ? મેહુલ દિનેશચંદ્ર પંડ્યા. આ વિસ્તારમાં આવ્યા છે, શું કહેવા માગશો મતદારોને? આજે અમે વોર્ડ 6માં આપણે જાહેર સભા કરી હતી, જેને આપણે લોકોની સમસ્યા છે, અમે લોકોની સમસ્યા જાણીએ છીએ અને જે કામ આપણે ભાજપે છેલ્લા 30 વર્ષમાં નથી કર્યું એને કામ અમારી પેનલ આપણે કરીને લાવશે. અને જે કેવું કે ના, આપણે ભાજપ તો ઓનલી એન્ડ ઓનલી ભ્રષ્ટાચાર જ કરે છે અને અમે તો આપણે ભ્રષ્ટાચાર કરવા માંગતા નથી. અમે ખાલી પબ્લિકની સેવા કરીશું અને મતલબ એમને જે બી કામ આપણે હશે એને એમના બધા કામ આપણે પૂરા પાડીશું. આપનું નામ? રોનક પ્રભુભાઈ સોલંકી. શું કહેવા માગશો મતદારોને? વોર્ડ 6માં અત્યારે અમારી સભા હતી. અમારી પેનલમાં મેહુલભાઈ પંડ્યા નંબર 8, પાર્વતીબેન સોલંકી નંબર 7, સંજીદાબેન સૈયદ નંબર 12 અને હરીશ છગનભાઈ ઓડ એટલે કે હું, મારો નંબર 13 છે. બહુ સારો રિસ્પોન્સ છે, બહુ સારા આવકાર્યા છે. પબ્લિકના એ જ મુદ્દા છે જેના પર કામ કરવાનું છે. નળ ગટર રસ્તા, ગંદુ પાણી, પ્રેશરથી ના આવવું, દુર્ગંધ મારવી, પીળું આવવું, રસ્તા પર ખાડા, મચ્છરોનો ઉપદ્રવ, કચરો, ગંદકી, ગટરો ઉભરાવી, આ બધી જે સમસ્યાઓ છે એનું સમાધાન કરવાની ચૂંટાયા પછી સમસ્યાઓ દૂર કરીશું. અગર કોઈ પરિણામ વિપરીત આવે છે તો અમે લોકોની વચ્ચે રહીશું એવું આશ્વાસન આપીશું. આપનું નામ? હેરી ઓડ. आए हो तो इस बारे में आप क्या कहना चाहते मतदारों को? हाँ, वार्ड नंबर 6 है, यहाँ फतेहपुरा सैयदवाड़ा में हम लोग आए हैं. आज हमें यहाँ बहुत अच्छा रिस्पांस मिला है और मैं सभी से यही कहना चाहूँगी कि आप 26 तारीख को सुबह जल्द से जल्द जाके वोटिंग कराएं और सब अपने आजू बाजू वालों को भी बोले, अपने मोहल्ले वालों को भी बोले कि जल्दी से वोटिंग कराएं. आपका नाम? मेरा नाम संजीदा बेगम सैयद. તમે આજે આવ્યા છો મોહલ્લામાં, મતદારોને શું કહેવા માંગો છો આ બારામાં? આજ રોજ વડોદરા શહેરના વોર્ડ નંબર 6ના ફતેપુરા સૈયદવાડા વિસ્તારમાં વડોદરા શહેર કોંગ્રેસના જે અમારા ઉમેદવારો છે, સંજીદાબેન સૈયદ, મેહુલભાઈ પંડ્યા, હેરીભાઈ ઓડ અને પાર્વતીબેન સોલંકીનું પ્રચાર અર્થે અમે આવ્યા હતા. બહુ સારી રીતે પબ્લિકનો સપોર્ટ અમને અહીંયા મળી રહ્યું છે અને જનતાને અને પબ્લિકને એક જ વસ્તુ કહીશ કે આ વખતે વડોદરા શહેરના કોંગ્રેસ માંથી જે બી અમારા પ્રત્યાશી છે એ ચૂંટાઈને આવશે. અમારું બોર્ડ બનવાનું છે. વડોદરા શહેરમાં બીજેપીનું વિરોધ થઈ રહ્યું છે, કેમ કે જે ભ્રષ્ટાચાર જે 30-35 વર્ષથી જે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એ આજે ઉજાગર થઈ ગયો છે. લોકો સમજી ગયા છે કે ભાઈ હવે ભાજપને અહીંયાથી ભગાડવાનું છે. એટલે બહુ સારી રીતે પબ્લિક સપોર્ટ કરી રહી છે અને આ વખતે અમારું આખી વોર્ડ નંબર 6ની પૂરી પેનલ ચૂંટાઈને આવશે. આપનું નામ? જુનેદ ખાન, મંજૂર ખાન, પઠાણ.